ઓ કેમ છો મિત્રો? તમે જ્યારે આજના 21મી સદીમાં જ્યાં આટલા વૈજ્ઞાનિક વાતાવરણમાં મોટા થાવ છો ત્યારે તમે એક વસ્તુ જોઈ હશે કે તમારા માનસ ઉપર, તમારી માનસિકતા ઉપર, તમારા શરીર ઉપર, તમારા વિચાર ઉપર, તમારા ખાધા ખોરાકી ઉપર, ત્યાં સુધી કે તમારા સુવાની રીતને પણ અસર કરી છે કોણે? સ્માર્ટફોન અને આ ઇન્ટરનેટે. જી હા મિત્રો, હવે વાત કંઈક એમ છે કે તમે આખો દિવસ મોબાઈલ ફોન, સ્માર્ટફોન લઈને બેઠા હો, તમે સિનેમા જોતા હો, તમે ફાલતુની બધી વાતો જેનો કોઈ આપણા જીવનમાં તાલ્લુક જ ન હોય, સંબંધ જ ન હોય, એવી બધી વસ્તુઓથી તમે જોડાઈને પ્રેરિત થઈને એના મય થવા માંડો. પેલો મુંબઈ બેઠેલો રણવીર સિંહ છે, આજે કેટલા વાગે વ્યાયામ કરવા ઉઠ્યો એને જોઈને તમે વ્યાયામ કરવા જશો. અરે ભાઈ, તમારું શરીર ક્યાં, એનું શરીર ક્યાં, એની કઈ રીતની જીવનશૈલી છે, તમારી કઈ રીતની જીવનશૈલી છે એ કમ્પેર કરો. મૌલિકતા રીતે વિચારીને તમે એમાં આગળ વધો. ખેર, મુદ્દાની વાત પર આવું તો મિત્રો, કહેવાનું તાત્પર્ય એ જ છે કે તમે મૌલિક રહ્યો, ઓરિજિનલ, કોઈની કોપી નહીં કરો. મેં કપડાનો વ્યાપાર શરૂ કર્યો તો પેલા બાજુમાં છગનભાઈ રહે છે, એને કેવી રીતે કપડાં વેચ્યા, હું એવી જ રીતે એ જ ભાવમાં વેચીશ તો મારામાં ને એમાં ફરક શું છે? આપણે ફરક લાવવાનો છે ક્યાં ખબર છે? છગનભાઈ ભલે એબીસી રીતે વેચે પણ હું તો ક ખ તરીકે જ વેચી, બરોબર ને? મારી મૌલિક રીત છે. હું મારા કસ્ટમરને પોતે ટ્રેપ કરીશ, મારા કસ્ટમરને પોતે કનેક્ટ કરીશ અને મારા કસ્ટમર સાથે મારી રીતે એના સાથે વર્તન વ્યવહાર કરીશ. બરોબર છે ને? આખા ગુજરાતમાંથી અસંખ્ય કસ્ટમરો ગમે તે ખૂણામાંથી આવે, એ આવે છે કેસરિયા ટેક્સટાઇલ કંપની. જે તમે ખરીદો છો એ જ વસ્તુ પેલા ભાઈ ખરીદે છે ને એ જ વસ્તુ પેલા બેન ખરીદે છે. તેમ છતાંય ત્રણેયમાંથી એકની સાડીઓ વધુ વેચાતી હશે, બીજાની કંઈક ઓછી અને ત્રીજાની તો બિલકુલ નહીં વેચાતી હોય. તો આમાં પ્રોબ્લેમ કોને છે? કાપડને કે આપણી વેચવાની રીતને? મિત્રો, આપણે વેચવાની રીત એવી કરીએ મૌલિક કે દેખાદેખીમાં ના આવીએ. આપણા પાસે આપણી જગા છે, આપણી દુનિયા છે, આપણું સમાજ છે અને આપણો વ્યવહાર છે અને આપણા સંજોગો છે. મિત્રો, હવે એક વાત આવે છે, તમે જ્યારે 18 વર્ષના થાવ કે 20 વર્ષના થાવ ને ત્યારથી તમે સમયની અને દુનિયાની મર્યાદા સમજો. તમે ત્યારે તમારો એક ધ્યેય ફિક્સ કરી નાખો કે તમારે જવું ક્યાં છે. બસ એવી જ રીતે 18 વર્ષે તમે નક્કી કરી લો કે તમારે જવું છે ક્યાં. એ નક્કી કરી લો પછી એ ત્યાં કેવી રીતે જશો. એવી રીતે જીવનમાં 18-20 વર્ષના થાવ ને તમારે આજથી 10 વર્ષે જ્યારે તમે 28 કે તમે 30 વર્ષના થાવ ત્યારે તમારી જાતને કઈ સ્થાને જોવા માંગો છો એનું તમે નક્કી કરો. બસ આ 10 વર્ષમાં તમારે શું કરવાનું છે સ્ટેપ વાઇઝ એ બધું સમજતા જાઓ, કરતા જાઓ અને તમે ધ્યેય સુધી પહોંચી જશો. અને જેને જે શરૂઆત કરી હતી ને કે તમે ખોટે ખોટા ઉપદ્રવ કે ખોટે ખોટા તમે પ્રદૂષણમાં ફસાવમાં, કોઈ દૂષણના અસરમાં ના આવો, કોઈ પ્રદૂષણના અસરમાં ના આવો. એટલે કહેવાનો મારો ભાવાર્થ એ છે મિત્રો કે તમે તમારા ધ્યેય વચ્ચે કોઈને આવવા નહીં દો. આ દૂષણ જે સમાજમાં ફેલાઈ ગયું છે એ બધાને નષ્ટ કરો. મિત્રો, આજના વિડીયોથી હું તમને એ જ કહેવા માંગુ છું કે તમે જ્યારે 18 કે 20 વર્ષે હાથ પગ પછાડવા માંડશો ને મહેનત કરશો ને ત્યારે તમને સમયની, મા બાપની, પૈસાની, સમાજની અને કુટુંબની બધાની કિંમત થશે. તમે તૈયાર રોટલે બેસી જશો તો તમને કોઈ એક મદદ નહીં કરે, તમને કઈ કિંમત જ નહીં ખબર પડે. તમારા ફાધર તમને રોજ આવીને હજારો રૂપિયા હાથમાં આપશે ને તમને કહો अपने पास तो बहुत है, આપણે આવી જશે 1000 રૂપિયા, 15,000 રૂપિયા, આપણે ખર્ચશું, મજા કરશું ફ્રેન્ડ્સ દોસ્તારો ભેગા અને સુઈ જશું રાતે. પણ મિત્રો, એ 1000 રૂપિયા તમે કમાવા જશો ને ત્યારે તમને ખ્યાલ આવશે કે કેટલા 20 100 થાય છે. ખેર દોસ્તો, આજના વિડીયોમાં બસ એક જ લાલ લીટી શબ્દ નીચે ઉમેરવાની હતી. એ હતી કે મહેરબાની કરીને કોઈ બી દૂષણની કે પ્રદૂષણના ઢાંચામાં ન આવીને તમે મૌલિક બનો, આગળ વધો. બાકી કેસરિયા ટેક્સટાઇલ કંપની આવા શુદ્ધ વિચાર અને દિશા સાથે હંમેશા તમારી સાથે જ છે. અને હા, આ ચેનલ તમે હજી જો સબસ્ક્રાઇબ નહીં કરી હોય ને તો હું તો ખીજાઈશ, કહી દઉં છું.
પ્લીઝ સબસ્ક્રાઇબ ધ ચેનલ અને સાથે સાથે લાઇક બટન દબાવો અને તમારી કમેન્ટ્સ મોકલો. હું કમેન્ટની રાહ જોઈશ. ત્યાં સુધી રજા લઉં. આવજો મિત્રો. साड़ी कुर्ती या हो लहंगा, सही दाम का नाम केसरिया, सही दाम का नाम.